સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગઈકાલે ઉમેદવારી પત્રક ફોર્મ દરમિયાન એક અજીબોગરીબ કિસ્સો દાહોદ જિલ્લાના પીપેરો જિલ્લા પંચાયતની સીટ પરથી સામે આવ્યો છે, જેમાં એક ઉમેદવાર અને ત્રણ પાર્ટીમાંથી આ ઉમેદવારે ફોર્મ ભર્યા. ત્રણેય પાર્ટીએ મેન્ડેટ પણ આપ્યું હોય તે પ્રકારની ચર્ચાઓ જોવા મળી છે. જ્યારે ટિકિટને લઈને સમગ્ર ગુજરાતભરમાં રાજકીય પક્ષોમાં કકળાટ જોવા મળી રહ્યો છે. ફોન કરીને ઉમેદવારોને ટેલિફોનિક જાણ કરવામાં આવી રહી છે. તે વચ્ચે આ કિસ્સો સામે આવ્યા બાદ ગુજરાતના રાજકારણમાં હલચલ મચી ગઈ છે. કોણ છે આ ઉમેદવાર, વિગતે વાત કરીએ. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. ગઈકાલે ઉમેદવારી પત્રક ભરવાનો અંતિમ દિવસ હતો અને ઉમેદવારોએ પત્રક પણ ભરી દીધા છે અને હવે ચૂંટણીના મેદાનમાં અને આજથી પ્રચાર પ્રસારની શરૂઆત પણ ઉમેદવારો દ્વારા કરી દેવામાં આવી છે. પરંતુ ગઈકાલે દાહોદના પીપેરો જિલ્લા પંચાયતની સીટ પરથી અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે, જેમાં ઉમેદવાર એક અને પાર્ટીઓ ત્રણ. જી હા, ભરતસિંહ વાખડા નામના જે ઉમેદવાર છે તેમણે આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી આ ત્રણેય પાર્ટીઓમાંથી ચૂંટણી ફોર્મ ભર્યું અને ત્રણેય પાર્ટીઓએ તેમને મેન્ડેટ પણ આપ્યું હોય તે પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે. હવે ભરતસિંહ વાખડા જે એક કદાવર નેતા માનવામાં આવી રહ્યા છે, કેમ કે ત્રણેય પાર્ટીઓ જો એમની પાછળ મેન્ડેટ આપવામાં લાગી હોય તો હવે આ જંગ ખૂબ જ રસપ્રદ અને રોમાંચક માનવામાં આવી રહ્યો છે. ત્યારે હવે એ ભરતસિંહ વાખડાને નક્કી કરવાનું છે કે તે કયા રાજકીય પક્ષમાંથી ચૂંટણી લડવા માંગે છે. આમ 2022ની ચૂંટણીની વાત કરીએ તો તેઓ મંત્રી બચુ ખાબડ સામે આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે ને હવે જે રીતે પરિસ્થિતિનું નિર્માણ થયું છે દાહોદની આ બેઠક પર, જે આ કિસ્સો સામે આવ્યો છે તેણે ગુજરાતભરની રાજનીતિ ગરમ કરી દીધી છે. કેમ કે હાલ ટિકિટને લઈને જે કકડાટનો માહોલ રાજકીય પક્ષોમાં જોવા મળી રહ્યો છે, આંતરિક નારાજગીઓ જોવા મળી રહી છે, રાજીનામાઓના દોર પડી રહ્યા છે ને આ વચ્ચે એક ઉમેદવાર માટે જ્યારે ત્રણ પાર્ટીઓ પાછળ હોય, મેન્ડેટ આપી દેતી હોય ને આ ઉમેદવારે ચૂંટણી ફોર્મ પર ભરી દીધું છે, ત્યારે હવે ફોર્મ ચકાસણીના દિવસે સ્પષ્ટતા થવાની છે કે ભરતસિંહ વાખડા કઈ રાજકીય પાર્ટીમાં પોતાનું ભવિષ્ય અને કારકિર્દી બનાવે છે. પીપેરો સીટ પરથી અંદાજિત 11 જેટલા ફોર્મ ભરાયા છે, જેમાં અપક્ષના પણ દાવેદાર છે. ત્યારે કોંગ્રેસ, ભાજપ અને આમ આદમી પાર્ટી આ ત્રણ પાર્ટીમાંથી ભરતસિંહ વાખડા કઈ પાર્ટીમાં જાય છે ને કોને જીતાડવામાં મદદરૂપ બને છે તે આવનારો સમય બતાવશે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. સ્થાનિક સ્વરાજ્યથી જોડાયેલી પડપણની અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.